સૌજન્ય અને સેવાની ભાવના સાથે આલેખાયેલી 7મી સમૂહ લગ્ન પ્રસંગે નવા યાત્રાનો આરંભ. અમદાવાદના લાયન્સ ક્લબ અને સર્વોદય યુથ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્ન પ્રસંગે 11 જરૂરિયાતમંદ દીકરીઓના કન્યાદાનનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. આ પ્રસંગમાં દીકરીઓને તેમની નવી જીવનસાથી સાથે શરૂ થતી મુસાફરી માટે શ્રેષ્ઠ ભવિષ્યની શુભકામનાઓ મળી. આ પ્રસંગે કરિયાવર પેટે 101 મહત્વપૂર્ણ વસ્તુઓ આપવામાં આવી, જેમાં ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા 22 વસ્તુઓનો અનુદાન પણ આપવામાં આવ્યો. દરેક વરઘોડામાં 100થી વધુ વ્યક્તિઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જિગીશાબેન કંસારા, પૂર્વ ગવર્નર નૂતનબેન વિજ, દાતાશ્રી વર્ષાબેન શાહ અને અન્ય અનેક પ્રશાસનિક અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પ્રતિભાબેન જૈન, મેયર શ્રી અમદાવાદ મહાનગર શ્રી દિનેશભાઈ મકવાણા, સાંસદ પશ્ચિમ અમદાવાદ અને અમૂલ ભટ્ટ, ધારાસભ્ય મણિનગર પણ આ પ્રસંગે હાજર રહ્યા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. આ સમૂહ લગ્નની સફળતાનું કોર્ડિનેશન લાયન ગિરીશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને ગવર્નમેન્ટ લાયઝનિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકોપ ન્યૂઝ ચેનલ દ્વારા કવર કરવામાં આવ્યું. આ સમૂહ લગ્ન એ માત્ર એક સમારોહ નહીં, પરંતુ સમાજના શ્રદ્ધા અને સૌજન્યની એક નવી મિસાલ સ્થાપિત કરી છે. વધુ માહિતી માટે અને અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે.